આ ઉનાળામાં જોરદાર ગરમી પડી રહી છે અને અત્યારે સૌથી મોટી સમસ્યા થતી હોય તો એ છે કે આપણા રસોડામાં જે દૂધ પડેલું હોય છે એ ફાટી જતું હોય છે અથવા તો બગડી જતું હોય છે. અને ઘણી વખત તો એવું પણ થતું હોય છે કે ફ્રીજમાં રાખેલું દૂધ પણ બગડી જતું હોય છે. એવામાં જો તમારી સાથે પણ આવી સમસ્યા થતી હોય અને તમે પણ આ વાતને લઈને ચિંતિત છો તો તમારે ટેન્શન લેવાનું કામ નથી. હું થોડી ટ્રિક્સ અને થોડીક ટિપ્સ તમને કહીશ જેને અજમાવીને તમે 24 કલાક સુધી જે દૂધ છે તેને તાજું એટલે કે ફ્રેશ રાખી શકો છો. તમે આવી ગયા છો VTE ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે આ ભર ઉનાળે આપણે દૂધને 24 કલાક કેવી રીતે ફ્રેશ રાખવું એમાં સૌથી પહેલા તમારે ધ્યાન રાખવું કે તમે જ્યારે દૂધ ગરમ કરો છો ત્યારે તેને આખા દિવસમાં એટલે કે 24 કલાકમાં 2 થી 3 વખત તમારે તેને ગરમ કરીને ઉકાળવાનું રહેશે. હવે જ્યારે પણ તમે દૂધને ગરમ કરો છો ત્યારે જે ગેસની ફ્લેમ છે તેને વધારે ન રાખતા, જેથી કરીને આ જે દૂધ છે એમાં 3 થી 4 વખત ઉભરા આવે અને એના પછી જ તમારે જે ગેસ છે તેને બંધ કરી નાખવાનું છે. હવે આ સિવાય જ્યારે દૂધ ગરમ થઈ જાય છે ત્યારે તેને સંપૂર્ણપણે ઢાંકી ન દો, એટલે કે જે પ્લેટથી તમે દૂધને ઢાંકો છો એને થોડી ખુલ્લી રહેવા દો, જેથી કરીને તેને રૂમ ટેમ્પરેચર પર થોડું તમારે ઠંડુ પણ થવા દેવું પડશે. એટલું જ નહીં, દૂધ ગરમ કરતી વખતે વાસણોનું પણ તમારે ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. હવે જ્યારે પણ તમે જે પણ વાસણમાં દૂધને ગરમ કરો છો એ વાસણ જો થોડું પણ ખરાબ હશે તો તેના કારણે દૂધ ફાટી શકે છે અથવા તો બગડી શકે છે. એટલા માટે તમે જે પણ વાસણમાં દૂધ ગરમ કરો છો એને પહેલા ચોખ્ખા પાણીથી સાફ કરી લો અને પછી એ વાસણની અંદર 2 થી 3 ચમચી જે છે એ પાણી ઉમેરી દો અને પછી તેની અંદર જે દૂધ છે તેને તમારે ઉમેરવાનું રહેશે. આવું કરવાથી આ જે પાણી છે એ દૂધને વાસણમાંથી ચોટી જવાથી પણ બચાવશે અને તમારા દૂધને 24 કલાક માટે ફ્રેશ પણ રાખશે. આ સિવાય ખાવાનો સોડા પણ ઘણો ઉપયોગી બની શકે છે. હવે તમે જ્યારે પણ દૂધને ગરમ કરો છો ત્યારે તેમાં તમારે 1 ચપટી ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા ઉમેરી શકો છો. આને કારણે જે તમારું દૂધ છે એ સારું તો રહેશે જ અને તેને બગડતા પણ અટકાવી શકે છે. પરંતુ ખાસ ધ્યાન રાખજો કે આ જે બેકિંગ સોડા છે એ તમારે 1 ચપટી જ ઉમેરવું જોઈએ. જો વધારે પડતો બેકિંગ સોડા દૂધમાં ઉમેરાઈ જાય છે તો તે દૂધનો સ્વાદ પણ બદલી શકે છે. આટલું જ નહીં, દૂધને ગરમ કરતી વખતે તમે 1-2 તુલસીના પાન અથવા તો નાગરવેલના પાન પણ તેમાં એડ કરી શકો છો. આ બંને પાનમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે જે દૂધને જલ્દી બગડતા અટકાવી શકે છે. અને સૌથી છેલ્લી ટ્રીક એ છે કે આપણે ઘણી વખત જે દૂધ છે તેને ખુલ્લી રીતે ફ્રીજની અંદર રાખી દેતા હોય છે. હવે તમે જ્યારે પણ દૂધને બહાર રાખો ત્યારે તમારે તેને થોડું ઢાંકેલું રાખવું જોઈએ, પરંતુ જ્યારે પણ તમે દૂધને ફ્રીજમાં રાખો છો ત્યારે તેને સંપૂર્ણપણે તમારે ઢાંકી દેવું જોઈએ, કારણ કે દૂધમાં ટમેટા, તરબૂચ અને આ સિવાય બીજી લીંબુ જેવી ઘણી વસ્તુઓ હોય છે જેના એસિડિક ગુણધર્મોને કારણે દૂધ બગડી શકે છે. એટલા માટે ખાસ ધ્યાન રાખો કે રૂમ ટેમ્પરેચર પર એક વખત દૂધ ઠંડુ થઈ ગયા બાદ તેને તમે જ્યારે પણ ફ્રીજમાં રાખો છો ત્યારે તમારે તેને સંપૂર્ણપણે ઢાંકીને જ રાખવું જોઈએ. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.